ટોટલ આપણે 60 વીઘાના મરચા આ વર્ષે વાવેલા હતા. બેક્ટેરિયા આવે છે બધા, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશના બધા જ. મેજોરિટી આપણે બેક્ટેરિયાના પ્રોડક્શન વાપરી અને મેક્સિમમ ટૂંકમાં ઉત્પાદન લીધું છે. કમસે કમ વીઘે 35-40 મણ ઉપર મરચું ઉતરી ગયું છે. વાહ! મારી પાસે અત્યારે 3 વેરાયટી છે. 3 વેરાયટીના વાવ્યા. એમાં અત્યારે સુકવણીમાં 1200 મણ 1500 મણ જેટલું સુકાયેલું કમ્પ્લીટ પડ્યું છે. આમ તો મરચું ગોંડલનું વખણાય, પણ ગોંડલના ખેડૂતો પણ જેમનું ખેતર જોવા માટે ઠેઠ મોરબી દોડી આવ્યા એવા એક પ્રગતિશીલ ખેડૂતના ખેતરની મુલાકાત લેવા માટે અને મરચા જોવા માટે આપણે જાય છીએ. આ ખેડૂત છે આપણે માળિયા મિયાણા જે છે ને એનું કુંભારિયા ગામ. આપણે ખાખરીચીથી તમે થોડાક અંદર આવો ને એટલે તરત જ આવે. એની જો અત્યારે સીમમાં આપણે જાય છીએ એનું મરચું જોવા માટે, અને આ વખતે એમને પણ મરચું દરીને આપને પહોંચાડવાના છે. ત્યારે કે રીતનું છે આયોજન, શું કાંઈ, ચાલો આ વિડીયોમાં જોઈએ. અત્યારે એ પ્રગતિશીલ ખેડૂતના ખેતરમાં આપણે પોગી ગયા. આ બાજુ તમે જો દાડમ ને ઓલી બાજુ મરચાં ને બધું ખેતરની અંદર લૂમે જુમે. વડીલ, સૌથી પહેલા સ્વાગત છે તમારું, અને તમારું ખાસ નામ કહેજો. મારું નામ રાજુભાઈ દેત્રોજા, કુંભારિયા, તાલુકો માળિયા, જિલ્લો મોરબી. આપણે આ જે મરચાં છે એનું વાવેતરનું ક્યારથી ચાલુ કર્યું, કેટલા વર્ષ થયા? આપણે આમ જો હજી તો મરચું તો આ વખતથી સ્ટાર્ટ કર્યું છે, અને 6 મહિનામાં આપણે બી મૂક્યા હતા. બી મૂકી અને ડ્રીપ ઇરિગેશન થી આપણે સ્ટાર્ટઅપ કર્યું છે એમને. અને ટોટલ આપણે 60 વીઘાના મરચા આ વર્ષે વાવેલા હતા. તો આ બાજુ તમારી પાસે આ ટાકો બાકો છે અને આ બાજુ કઈક પાણી જાય છે ને આ બધું શું હે? શું આ છે એ આપણે જીવામૃત બનાવવા માટેની ટેન્ક છે. ઓકે. એટલે જીવામૃત આમાં અમારું 2000 લીટર 2500 લીટરની કેપેસિટીની ટેન્ક છે. એને કઈ મેન્યુઅલી આપણે હેન્ડલ ન કરવી પડે. આ બાજુ તમે જો, આને ફિલ્ટર છે, આની અંદર 3 લેયર આવેલા છે. અહીંથી ફિલ્ટર આખું કમ્પ્લીટ થઈ અને સીધું જ બહાર નીકળી જાય અને ડાયરેક્ટ ડ્રીપ ઇરિગેશનમાં આને ટૂંકમાં વાપરી શકે. એની સાથે આપણે જે બેક્ટેરિયા આવે છે બધા, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશના બધા જ. મેજોરિટી આપણે બેક્ટેરિયાના પ્રોડક્શન વાપરી અને મેક્સિમમ ટૂંકમાં ઉત્પાદન લીધું છે. મરચા જ્યાં ઉગી ગયા છે ને અત્યારે છોડે જમાવટ ને થઈ ગયા ને લાલ ને લીલા ને લૂમે જુમે હે આખે આખું. હે હા રવિભાઈ, આમાં છે ને 2 વીણી ઓલરેડી લઈ લીધી છે. એમ? હા, 2 વીણીમાં કમસે કમ વીઘે 35-40 મણ ઉપર મરચું ઉતરી ગયું છે. વાહ! અને અત્યારે જે મરચું છે ને એ 40 મણ ઉપરનું વીઘે ટૂંકમાં નીકળે ને એ અલગ થયા. ઓકે. એટલે આ વખતે આપણે વીઘે ઉતારો કેટલો આવ્યો કહેવાય? લાલ મરચું આપણું લગભગ 60 મણથી ઉપર, લગભગ અંદાજે એટલો તો છે જ કે 60 મણથી ઉપર નીકળશે જે. એમ ને? અને તમે અત્યારે પાછળથી જે માલ આવ્યો છે એનું તમે સાઈઝ ને જોવો. તમે આ જે સાઈઝ છે ને, આ સાઈઝ મેન્ટેન બહુ ઓછી થતી હોય છે. બરાબર. તો એમની આ વખતે તમે ટોટલ કેટલી વેરાયટી વાવી છે? મારી પાસે અત્યારે 3 વેરાયટી છે. 3 વેરાયટીના વાવ્યા. અને આ વખતે તો વાવેતરમાં તમે જો આ આખું ઉપર આ પ્લાસ્ટિકનું કવર છે અને એમાં આખું ચૂપણી કરેલું. એમ ને? હા, પ્લાસ્ટિકના કવરમાં જ્યાં જ્યાં હોલ હોય ને ત્યાં આપણે બી નું જ આનું રોપણી કરેલી હતી. આપણે પ્લાન્ટ નથી લાવ્યા, આ બી થી આપણે વાવેતર કરેલું છે. અને આ વખતે પાછું આને હુકવતા હશો ને? આપણી પાછળ તમને બતાવું, એ અત્યારે સુકવણી માટે બધું નાખેલું છે. એમાં અત્યારે સુકવણીમાં 1200 મણ 1500 મણ જેટલું સુકાયેલું કમ્પ્લીટ પડ્યું છે. ઓલું આખું વાંથી જે જીવામૃત હતું એના માટેની ટપક છે કે પાણી પાવા માટે? ના, ટપકમાં જ બધું પાણી સાથે જ છે ને જીવામૃત આવતું રહીએ. અને ટોટલ ફર્ટિલાઇઝર આપવા એ બધા ડ્રીપ થી જ આપવાના. વાહ! બરોબર. એટલે બધું આખા પ્લાન્ટમાં આપણે ડ્રીપ ઇરિગેશન જ કરેલું છે. બસ દરરોજનું એવી રીતના જેટલું જરૂરિયાત છે ને એ પ્રમાણે જ પાણી આપવાનું, વધારે પડતું પાણી પણ નહીં. એટલે જેટલું એવરેજલી પ્લાન્ટને જોઈ છે ને એ જ પ્રમાણે આપણે એવરેજ પાણી દેતા હોય છે. સ્ટોક બાકી ભરપૂર લાગે. આ લાલ કલરની ચાદર ખેતરમાં પાથરી હોય એવા તમે તો પટા કરી નાખ્યા. હા ભાઈ, અત્યારે આ વખતે ઉતર્યું હતું જેટલું આ 1 વીણીનું જ છે આમ તો, અને બીજી વીણીનું છે ને એ પાછળ નાખીએ છીએ. એટલે આપણે 2 દિવસમાં આ બધું પાછું 1-2 વખત આગળ પાછળ કરી અને પાછું એકદમ ડ્રાય થઈ જશે એટલે પાવડર ફોર્મ્યુલેશન માટે વહી જશે. બરાબર. પણ આ વખતે તમારા મરચાને ખાસ જોવા માટે ક્યાંક થી આવ્યા હતા માણસો? આ વખતે જોવા માટે તો આજુબાજુના એરિયા વાળા ઘણા બધા આવેલા છે. આમ 3-4 ભાઈબંધ છે ગોંડલ બાજુના, એ પણ જોઈ ગયા. અને એને એવું કીધું, આપણે તો શું છે પહેલી વખત હતી એટલે એટલું બધું આમ ક્લિયર નહોતું કે ખરેખર કેવી ક્વોલિટી થવી જોઈએ, કેટલું ઉત્પાદન મળવું જોઈએ. પણ એ લોકોનો જોતા એ લોકો એવું કીધું કે સાઈઝ અને જે આ ક્વોન્ટિટી લાગેલી છે ને એ જોતા એવું લાગે છે કે પુષ્કળ ઉત્પાદન તમને મળશે કે આ વખતે. અને તમે જો હાઈટમાં મોટું
પાછું લાલ કલર વ્યવસ્થિત આવ્યો એમ ને એકદમ વ્યવસ્થિત આ સાઈઝ ની બધે જોવો ને તમે આમ ખરેખર શાઇનિંગ અને છે ને કોઈ પણ જાતે ડાગાડુગી વગરનો માલ છે, બિલકુલ ડાગાડુગી વગરનો. જાજુ તો આપણે જીવામૃત અને બેક્ટેરિયા ઉપર જ પ્રોડક્શન લઈ ગયા છે. હા બરાબર. આમાંય તમે હુકવણીમાં અલગ અલગ પટ્ટા છે ને ઓલા વેરાયટી વાઇઝ તમે કીધા ત્રણ વાટતા તો ઈ પ્રમાણે અલગ અલગ પટ્ટા ઈ વેરાયટી વાઇઝ અલગ અલગ કરી નાખ્યા છે કે જેથી કરીને જેટલું જોતું હોય ઈ પ્રમાણે અહીંથી લઈ અને ક્રશ માટે જવા દેવાનું. વાહ, હુકાવેલા મરચાના પછી આવી રીતે ચલાખા બાંધીને તમે લઈ આવો એમ ને? એટલે કલાક 2 કલાક એકદમ ડ્રાય થઈ જાય ને પછી મશીન ઉપર આપણે લેવાના જેથી કરીને એકદમ પાવડર છે ને ડ્રાય જ હોવો જોઈએ. અને આમ તો જો કે હુકવણી પછી કલર ડલ નથી પડતો તમારા મરચાનો. બિલકુલ નહીં. તમે આ જોઈ શકો છો આ મરચા છે આપણા બરોબર. આની અંદર જો તમારે કોઈ જાતનું કોઈ જ વેરિએશન નહીં, એકદમ ક્લિયર વાહ કલરમાં છે. અને પાછું ડીટીએ કાઢીને જ એમ ને કમ્પ્લીટ કરીને જો પછી જ આખું ક્રશિંગ કરવાનું. મશીન એ તમારે જ એમ ને? હા, મશીન આપણે અહીંથી અહીંયા વાડીએ જ લગાવી દીધું છે કે જેથી કરીને બહાર ક્યાંય જવાનું જ નહીં. પેકિંગ અહીંયા જ આપણે પ્રોપર વાડીએ જ કરી દેવાનું. રેડી કહેવાય. જો આ બાજુ મશીન મૂક્યું છે અને મશીનની અંદર ડીટીયા કાઢેલા એ મરચા દરાતા જાય અને આ બાજુ સીધું દરાઈને કમ્પ્લીટ ચોકી ભરાઈ જાય. ચોકી ભરાઈ જાય એટલે આપણે કાયદેસર જગ્યાએ જવા દો, ત્યાંથી ઓઇલ બોઇલ કરી કમ્પ્લીટ કરી અને પછી પેકિંગ વાળા માણસો ત્યાં પેકિંગ કરી નાખે કરી અને 1 kg નું પેકિંગ આવશે. કમ્પ્લીટ પેક કરી અને સાંજે પાછા એક બોરીમાં 20 કિલો નાખી અને એક બોરી તૈયાર કરી દેવાની. 1 kg ના પેકિંગ બધા રેગ્યુલર રેડી કહેવાય. એમ નહીં, આ 1 kg ના પેકિંગમાં તમારી બ્રાન્ડનું નામ શું રાખ્યું પછી? અમારી બ્રાન્ડનું નામ છે અશોક એન્ડ દેવ ફાર્મ કુંભારિયાની ઉમા મરચા પાવડર રાખ્યું છે આપણે. રેડી કહેવાય. લ્યો એમ નહીં, મોરબી વાળા ના ધક્કો ખવડાવશો ઘર આંગણે આપશો? મોરબીને કોઈને ધક્કો ખાવાની જરૂર નથી. મોરબીમાં આપણે 10, 12, 15 જગ્યાએ જે જગ્યાએ આપણે રેસિડેન્શિયલમાં મૂકશું અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ રોડ ઉપર છે ને અલગ અલગ શોપ આપણે સિલેક્ટ કરેલી છે. હા બરાબર. એ શોપ ઉપર મૂકશું અને ત્યાંથી જ કસ્ટમરને મળી જશે. રેડી કહેવાય. અને એ સિવાય વધુ માહિતી માટે કોઈ નંબર આપ આપી શકો તો એ આપણે ડિસ્પ્લેમાં બતાવી શકીએ. મારો નંબર છે 9645771194 રાજુભાઈ અને એક છે સુરેશભાઈ 9909 5858 2. આ 2 નંબર ઉપર ગમે ત્યારે કોલ કરી અને ઇન્ક્વાયરી કરી શકે છે કઈ જગ્યાએથી અમને અવેલેબલ થઈ જશે મરચા પાવડર. અને તમારું સેમ્પલ જો આ પ્રમાણે આપણે તૈયાર કરેલું છે. એટલે જેથી કરીને આ છે ને કસ્ટમરને ખાલી બેગ જ આપવાની રહેશે કે 1 kg ની બેગ કમ્પ્લીટ જ છે. અમુક કસ્ટમર એવા છે કે જેને તીખાશ જોઈએ તો આના કરતા છે ને હજી 20-25% તીખાશ વધી જાય ને એ પ્રમાણે હજી એક વેરાયટી એડ કરી અને એનો લોટ તૈયાર કરવામાં આવશે. એ થોડોક લિમિટેડમાં. જતા બીજું કઈ વિશેષ આપ કહેવા માંગતા હોય? વિશેષમાં એવું એક વખત ટેસ્ટ કરો એટલે એકદમ નેચરલી ટેસ્ટ છે અને કોઈ પણ જાતના ભેળસેળ વગરનું મરચું. અને એક વખત લઈ જશો એટલે આવતી સાલ પણ ટૂંકમાં લેશો ને એવી રીતની પૂરી જવાબદારીથી અમે મરચું આપશું માર્કેટમાં. ઓકે, તો બસ એક વખત આપના ઘરે ચોક્કસ ટ્રાય કરવા માટે આ જે ઉમા પાવડર મરચું છે એ આપ લઈ જઈ શકો છો, કુંભારિયાનું સ્પેશિયલ. થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે. જી રવિભાઈ. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.